વાત હવે દક્ષિણ ગુજરાતની, જ્યાં સુરતમાં પણ વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારો ફણી પાણીમાં ગરકાવ થયા છે। શહેરભરમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, સુરત શહેર અને દક્ષિણ ગુજરાત માટે એક તરફ રેડ એલર્ટ છે અને બીજી તરફ વરસાદની શરૂઆત થઈ। તો સુરત શહેરમાં ફરી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સવારથી જ ધીમી ધારે વરસાદ બાદ ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને જોતા જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સુરત શહેરમાં ફરી વરસાદી માહોલ જામતાની સાથે સૌથી વધુ પ્રભાવિત નીચાણવાળા વિસ્તારો જોવા મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારો ફરી પાણીમાં ગરકાવ થયા છે। વાહન વ્યવહાર સૌથી પહેલા પ્રભાવિત થયું। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। દિવેશ, સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, સુરતમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? જી દિવેશ, ફરી સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। તો જે પ્રમાણે અત્યારે સુરતમાં પરિસ્થિતિ સર્જાઈ છે, સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત દેખાઈ રહ્યા છે। સુરત શહેરમાં જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ છે, કારણ કે દક્ષિણનો જે આખો પટ્ટો છે એ પટ્ટામાં ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે, સતત વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ વરસાદી માહોલ જામતાની સાથે નીચાણવાળા વિસ્તારો ફરી એકવાર પ્રભાવિત થતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો સંવાદદાતા દિવેશ પરમાર ફરીથી આપણી સાથે લાઈવ જોડાય છે। દિવેશ, જ્યાં આપની ઉપસ્થિતિ છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને રેડ એલર્ટ છે, કેવા પ્રકારની આગાહી? બિલકુલ અવલીન, જે પ્રકારે સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને તેમાં સુરત અને સુરતની ઉપરવાસમાં જે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તેને લઈને તંત્ર સાબદું બન્યું છે। અને અત્યારના માહોલની વાત કરું તો અત્યારે જે પ્રકારે 10 વાગ્યા બાદ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને તે મુજબ અત્યારે જે ઠેર ઠેર શહેરમાં વરસાદ પડી રહ્યો છે ને તેના જ કારણે જે પ્રકારે પાણી ભરાય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જે જગ્યાએ પાણી ભરાય તે તમામ જગ્યાઓ પર હાલ જે પ્રકારે ગટર ખોલવાની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને આ વખતે કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાય તે માટે થઈને સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે કામે લાગી છે અને સુરતના અલગ અલગ વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે તે તમામ જગ્યાએથી અત્યારે ગટરના તમામ જે ઢાંકણ છે તે ખોલવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા અત્યારે તૈયાર બેઠું છે અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તેમના દ્વારા પણ જે પ્રકારે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેમનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને કોઈ પણ કચાશ જે છે તે આ વખતે સુરત મહાનગરપાલિકા રાખવા માંગતું નથી। અને જે પ્રકારે આગાહી છે તે આગાહી મુજબ એક એનડીઆરએફ, એક એસડીઆરએફ અને વડોદરા ખાતેથી એક આર્મીની ટીમ જે છે તે સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે, કારણ કે શહેરની અંદર જે પ્રકારે વરસાદ પડવાની અતિ ભારે શક્યતા છે અને તેના જ કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। તો સરકારી તમામ અધિકારીઓ જે છે આ તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। એટલે એકંદરે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા અને લગતા તમામ અધિકારીઓ જે છે તે તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ અધિકારીઓ તે તમામની રજા રદ કરી દેવામાં છે। અત્યારે પણ જોઈ શકાય જે પ્રકારે વરસાદ પડ્યો છે તેના કારણે વિઝિબિલિટી લો છે, કારણ કે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે તેના જ કારણે તમામ વાહનો જે છે તે હેડલાઇટ શરૂ કરીને પસાર થઈ રહ્યા છે। એકંદરે શહેરમાં જે પ્રકારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને હાલ તંત્ર છે તે સાબદું બન્યું છે અને એક બાદ એક અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તે તમામ જગ્યાઓ પર હાલ જે પાણી ભરાય છે તે પાણી ભરવા ન જાય અને તેને દૂર કઈ રીતે કરી શકાય તે માટે થઈને હાલ સુરત મહાનગરપાલિકા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેક્ટર, પાલિકા કમિશનર સહિતની ટીમ જે છે તે કામે લાગી છે અને અલગ અલગ વિસ્તારોમાં જઈને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકોને તકલીફ ના પડે। બપોર બાદ જે પ્રકારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને જે ખાડીઓમાં જે પાણી આવવાની શક્યતા છે, કારણ કે સુરતના ઉપરવાસમાં જે વરસાદ ખાડીઓના લેવલ વચ્ચે તેને લઈને પણ ખાડી પૂર ન આવે તે માટે થઈને અત્યારથી જ હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જરૂરી લોકોને અત્યારે સ્થળાંતર કરવાની પણ કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ દિવેશ, અપડેટ લેતા રહીશું। આભાર સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે સતત વરસાદી માહોલ સુરતમાં જામ્યો છે, ફરી એકવાર લોકો ચિંતિત બન્યા છે, કારણ કે ખાડીબો વિસ્તાર જ્યાં સતત વરસાદી માહોલ જામતાની સાથે જ પાણી ભરાવાની પણ સમસ્યા યથાવત જોવા મળે છે।